છે સંપૂર્ણ માહિતી શું, કેટલી ટીમો અત્યારે મેદાને ઉતરી? રાજકોટના સાથે સાથે આખા ગુજરાતમાં અત્યારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન 2026 જે છે આ કામગીરી ચાલુ છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન આ પ્રકારની કામગીરી હોય છે જ્યારે આપણી સંપૂર્ણ મતદાર યાદીમાં જેટલા પણ વોટર્સ જે છે આ વોટર્સ ને ક્યાંથી લિસ્ટમાં આવ્યા છે, આની સાથે ફેમિલી લિંકેજ પણ કરવામાં આવે છે અને આ વોટર્સ જ્યારે અત્યારે એબસેન્ટ છે કે શિફ્ટ થઈ ગયા છે કે ડેથ થઈ ગયા હોય તો આને આ યાદીમાંથી કમી પણ કરવામાં આવે છે અને આ યાદીના અંતિમ તબક્કામાં સાથે સાથે નવા ફોર્મ પણ લેવામાં આવે છે અને પછી આ બધું મળીને એક નવી યાદી બનતી હોય છે. આપણા જિલ્લાની કુલ 8 વિધાનસભા મત વિસ્તારમાં કુલ 23,91,000 અને 27 મતદારો છે. ટોટલ 2,256 BLO છે આપણે અને 233 આપણી પાસે BLO સુપરવાઇઝર છે. આ SIR ના ભાગરૂપે જિલ્લા કક્ષા દ્વારા 23,91,027 ઇન્યુમરેશન ફોર્મ, જે ફોર્મ જેમાં મતદાર પોતાની એન્ટ્રી કરશે, આ ફોર્મ પ્રિન્ટ કરી દેવામાં આવ્યા છે અને 100% પ્રિન્ટિંગ પછી BLO દ્વારા અત્યાર સુધીમાં મોટા ભાગે ફોર્મ્સનું વિતરણ ચાલુ છે અને 7 તારીખ સુધી, આવતીકાલ સુધી આ તમામ ફોર્મ્સનો 100% વિતરણ જે છે આ દરેક મતદારને કરી આપવામાં આવશે. તારીખ 4/11/25 થી લઈને 4/12/2025 સુધી, મતલબ કે 1 મહિના સુધી આ જે 4 થી 7 તારીખ વચ્ચે જે ઇન્યુમરેશન ફોર્મ ઘરે ઘરે જઈને BLO દ્વારા આપવામાં આવ્યા છે, આ ઇન્યુમરેશન ફોર્મમાં મતદારે પોતાની એન્ટ્રી કરવાની છે. મતદાર દ્વારા પોતાની એન્ટ્રી કર્યા પછી મતદારને જે આની જુદા જુદા 3 ક્રાઇટેરિયા બનાવવામાં આવે છે. પહેલો ક્રાઇટેરિયા છે કે 1 જુલાઈ 1987 પહેલા જન્મેલા જે મતદાર છે અને 2002ની યાદીમાં હતા, આ મતદારને ઇન્યુમરેશન ફોર્મમાં સિર્ફ પોતાની વિગતો ભરવાની છે કે હું 2002ની યાદીમાં મારા પાર્ટ નંબર, ભાગ નંબર, મતદાર વિભાગ કયા હતા. જે મતદાર 1 જુલાઈ 1987 પછી જન્મ્યા હોય અને 2 ડિસેમ્બર 2004 પહેલાનું જન્મ હોય, આને ઇન્યુમરેશન ફોર્મમાં પોતાનું જે છે આ પોતાની ફેમિલી સાથે લિંકેજ કરવાનું રહેશે. લિંકેજ મતલબ કે આનો જે 2002ની યાદીમાં આના ફાધરનું નામ, મધરનું નામ, કોઈ પણ ફેમિલીના રિલેટિવનું નામ હોય આને સાથે આને લિંક કરવાનું રહેશે. જે લિંક નહીં થઈ શકે તો પછી પોતાના આઈડેન્ટિટીનું પ્રૂફ અને એક પેરેન્ટ્સમાંથી કોઈ એક, માતા અથવા પિતામાંથી કોઈ એક પેરેન્ટ્સનો આને આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. 2 ડિસેમ્બર 2004 પછી જે મતદાર જન્મેલા છે અને આનું જે આજની તારીખમાં નામ છે, તો આને જેવી રીતે અગાઉમાં મેં વાત કરી એવી જ રીતે આમાં પોતાની ફેમિલીનો લિંકેજ કરવાનું રહેશે. પોતાના ફાધર સાથે લિંકેજ, પોતાના મધર સાથે, ફેમિલી મેમ્બર સાથે લિંકેજ કરવાનું રહે. જે લિંકેજ નહીં કરી શકે તો પછી એક પોતાનું આઈડેન્ટિટી સ્થાપિત કરવાનું આધાર પુરાવા, ફાધરની આઈડેન્ટિટી સ્થાપિત કરવાના આધાર પુરાવા અને મધરની આઈડેન્ટિટી. સો એમ કહી શકાય કે 1 જુલાઈ 1987 પહેલા જન્મેલા હોય અને 2002ની યાદીમાં નામ હોય અને ફક્ત જૂની યાદીમાં પોતાનો પાર્ટ નંબર, ભાગ નંબર શું હતો આ જ લખવાનું રહે, કોઈ આધાર પુરાવા આપવાની જરૂર નથી. પરંતુ જે 1 જુલાઈ 1987 થી લઈને 2 ડિસેમ્બર 2004ના વચ્ચે જન્મ થયો હોય અને પોતાના પેરેન્ટ્સના સાથે લિંક કરવું પડે અને જે લિંક નહીં કરી શકતા હોય તો પછી પોતાનું અને માતા અથવા પિતામાંથી કોઈ એક આધાર પુરાવો આપવું પડે. અને 2 ડિસેમ્બર 2004 પછી જન્મ થયું હોય, આનું લિંક નહીં કરી શકતા હોય તો પછી પોતાના ફાધર અને મધર ત્રણેયનું આધાર પુરાવા આપવાના. ગ્રાન્ડ પેરેન્ટ સુધી પણ મેપિંગ થઈ શકે અને મેપિંગ જે છે આ આપણા દાદા અને દાદી સાથે પણ થઈ શકે છે. આ તમામ એક્સરસાઇઝ જે છે આ BLO દ્વારા 3 દિવસમાં જે 7 તારીખ સુધી ઇન્યુમરેશન ફોર્મ ઘરે ઘરે જઈને આપવામાં આવશે. પછી આના તમે જોશો કે આના ફોર્મના સૌથી ટોપ ઉપર BLO નો મોબાઈલ નંબર લખ્યા છે. તો જેમ જેમ આપ પોતાની વિગતો ભરી દો છો અથવા લિંકેજ કરી દો છો તો BLO ને જાણ કરવાની રહે. BLO આપના ઘરે આવીને ફોર્મ કલેક્ટ કરી લેશે. ફોર્મ કલેક્ટ કરવાની જે છેલ્લી તારીખ છે આ 4 ડિસેમ્બર 2025 છે. 4 ડિસેમ્બર 2025 સુધી અમે તમામ જે ઇન્યુમરેશન ફોર્મ્સ છે આ કલેક્ટ કરીશું. હવે સપોઝ ઇન્યુમરેશન ફોર્મ કલેક્ટ નહીં થાય, આનો મતલબ આ થયું કે વોટર અથવા તો ત્યાં એબસેન્ટ છે, અથવા વોટર ત્યાંથી શિફ્ટ થઈ ગયા છે, અથવા વોટરની ડેથ થઈ ગઈ છે, જે ઇન્યુમરેશન ફોર્મ નહીં.
તો આ તમામ નામો જે છે આની કમી કરીને પછી એક જે ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ છે આનું પબ્લિકેશન કરવામાં આવશે અને આ ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ જે છે આ 9 ડિસેમ્બર 2025 તારીખના દિવસે પબ્લિક કરવામાં આવશે. આ રિલેટેડ કોઈ પણ ક્લેમ્સ અને ઓબ્જેક્શન હોય, ફોર એક્ઝામ્પલ કોઈ એબસેન્ટ કહે કે નહીં હું એબસેન્ટ નથી, ખરેખર મારું નામ કમી થઈ ગયું છે, તો પોતાના ક્લેમ્સ અને ઓબ્જેક્શન રજૂ કરી શકે છે. અમે આ ક્લેમ્સ અને ઓબ્જેક્શનને ધ્યાને રાખીને ફર્ધર કામગીરી કરીશું. સાથે સાથે જે નવા ઘણા બધા વોટર્સ આવશે જે આપણે પાસે જે 18 વર્ષના થઈ ગયા છે, કારણ કે ઘરે ઘરે જઈને આપણે એક્સરસાઇઝ કરીએ છીએ અને આપણે નવા વોટર્સ મળે છે, અથવા કોઈ બીજી જગ્યાના વોટર્સ અહીંયા રાજકોટમાં આવ્યા છે, તો આ તમામના ફોર્મ 6 પણ કલેક્ટ કરીશું અને આ સમક્ષમાં કોઈ પણ હિયરિંગ અને વેરિફિકેશનની કામગીરી જે છે આ 31 જૂન 2026 સુધી ચાલુ રહેશે. સો નોટિસ ફેઝ જે છે 9 ડિસેમ્બર 2025 થી લઈને 31 જાન્યુઆરી 2026 સુધીનો રહેશે અને આ તમામ એક્સરસાઇઝ કર્યા પછી એન્યુમરેશન ફોર્મ ડિસ્ટ્રીબ્યુશન, એબસેન્ટ, શિફ્ટ અને ડેથ વોટર્સનો વેરિફિકેશન, આના ક્લેમ્સ, ઓબ્જેક્શન, હિયરિંગ્સ કર્યા પછી અને જેટલા પણ નવા મતદાર અથવા બીજી જગ્યાથી કોઈ મતદાર આવ્યા હોય આ તમામનો એક આખું વેરિફિકેશન કર્યા પછી જે ફાઇનલ ઇલેક્ટોરલ રોલ જે છે આ 7 ફેબ્રુઆરી 2025 ના દિવસે પબ્લિશ કરવામાં આવશે, 26 ના દિવસે પબ્લિશ કરવામાં આવશે. હવે જે મુખ્ય આધાર પુરાવા જે છે આ 12 આધાર પુરાવા રાખ્યા છે. આ 12 આધાર પુરાવા થકી પોતાની અથવા પેરેન્ટ્સની આઈડેન્ટિટી જે છે આ પ્રસ્થાપિત કરી શકાશે. આમાં ફર્સ્ટ છે કોઈ પણ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પીએસયુના નિયમિત કર્મચારી હોય, પેન્શનર હોય અને આનું કોઈ પણ એક ઓળખપત્ર હોય અથવા પેન્શન ચૂકવણીનો ઓર્ડર હશે, આ પણ એક આધાર પુરાવા તરીકે માન્ય રાખવામાં આવશે. તારીખ 1/7/1976 પહેલા સરકાર, સ્થાનિક અધિકારીઓ, બેંક, પોસ્ટ ઓફિસ, એલઆઈસી, પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલ કોઈ પણ ઓળખપત્ર, પ્રમાણપત્ર અથવા દસ્તાવેજ, સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરેલું જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, માન્ય બોર્ડ, યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ મેટ્રિક્યુલેશન અથવા શૈક્ષણિક પ્રમાણપત્ર, સક્ષમ રાજ્ય અધિકારી દ્વારા ઇસ્યુ કરેલ કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર, વન અધિકાર પ્રમાણપત્ર, ઓબીસી, એસસી, એસટી તથા સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરેલ કોઈ પણ જાતિનું પ્રમાણપત્ર, રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ જે છે જ્યાં પણ અસ્તિત્વ હોય આ જે રજિસ્ટર છે આમાં જે આપનું નામ હોય તો, રાજ્ય સ્થાનિક અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજિસ્ટર, સરકાર દ્વારા કોઈ પણ જમીન મકાનની ફાળવણીનું પત્ર હશે આને પણ એક આધાર પુરાવા તરીકે માન્ય રાખવામાં આવશે. આધાર માટે ભારતના ચૂંટણી પંચના 9/9/2025 ના પત્ર જે છે આમાંથી જે નિર્દેશો લાગુ પડ્યા છે આ મુજબ આધાર કાર્ડ અને 1/7/2025 ના સંદર્ભમાં બિહાર રાજ્યની એસઆઈઆર મતદારની યાદીનો કોઈ પણ અંશ, સપોઝ કોઈ નવો વોટર અહીંયા આવતો હોય અને બિહારની એસઆઈઆર યાદીમાં નામ હોય તો આ પણ એક માન્ય ઓળખ પત્ર તરીકે માનવામાં આવશે. એવી રીતે આ 13 જે છે આ આધાર પુરાવાને ધ્યાને રાખીને આ એસઆઈઆર ની કામગીરી કરવામાં આવશે. હું આપ તમામને વિનંતી કરું છું કે આ માહિતી જે છે આ વધુમાં વધુ દરેક જગ્યાએ પહોંચાડવામાં આવે અને આપણે શહેરમાં ખૂબ સારી રીતે તમામ પોલિટિકલ પાર્ટીઝ દ્વારા BLAs ની પણ અપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે અને પોલિટિકલ પાર્ટીઝ દ્વારા BLA મારફત પણ આ જે કામ છે આ કરવામાં આવી રહ્યું છે. આપ થકી મને તમામ વોટર્સને, મતદારોને વિનંતી છે કે આ ઇન્યુમરેશન ફોર્મ ચોક્કસપણે યાદ રાખીને BLOને રિટર્ન કરવામાં આવશે. જે રિટર્ન નહીં થાય તેવું માનવામાં આવશે કે આ વોટર જે છે એબસેન્ટ છે, શિફ્ટેડ થઈ ગયા છે અથવા ડેથ થઈ ગઈ છે અને આ અનુરૂપ આપનું નામ જે છે કમી નહીં થાય. અમે અમારી તરફથી 100% પ્રયત્ન કરીશું કે તમામ વોટર્સ જે છે આને પાસેથી પ્રોએક્ટિવ રીતે અપ્રોચ કરીને આ ફોર્મ મેળવવામાં આવે. પણ વોટર્સને પણ મારી અપીલ છે કે વધુમાં વધુ આ ફોર્મ રિટર્ન કરે જેથી આ આપણી જે કામગીરી